હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો બસ આજે હતો સન્ડે, તો અત્યારે બી મારો થોડો અવાજ એવો છે, મને શરદી થઈ ગઈ છે અને એટલા માટે મારું મૂડ નહોતું. તો મારા બાબુ કે પહેલાં ચા મૂકી દે ગરમા ગરમ, પછી બીજી વાત. તો અમે ચા નાસ્તો કરવા બેસી ગયા હતા, સેવ તળી નાખી હતી, મારા બાબુ ચણા ખાતા હતા. તો બસ પછી ચા નાસ્તો કરીને તરત લાલાને સેવા કરી, એમને જગાડી દીધા, એમને ભોગ લગાડી દીધો ને એમની સેવા કરવા બેસી ગઈ હતી. તો આજે એમને હેર લગાવ્યા છે. તો લાલા જ્યારે જ્યારે બી હેર લગાવે છે ત્યારે બહુ સુંદર દેખાય છે. તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તો બસ પછી એટલામાં લાલાની સેવા કરી નાખીને વરસાદ બી ચાલુ હતો ઝરમર ઝરમર, ને એટલામાં લાલાનું પાર્સલ આવી ગયું. તો મેં ઓનલાઈન લાલા માટે જન્માષ્ટમી માટે વાઘા મંગાવ્યા હતા. તો વાઘા તો સરસ છે, પણ મને એક આજે એમનું પેકિંગ હતું એ મને ના ગમ્યું, કેમ કે એમને 3 વાઘા એક જ થેલીમાં પેકિંગ કરી નાખ્યા હતા, કે જેનાથી કપડાં થોડા પહેલાં એ થઈ ગયા હતા. એટલા માટે થોડું મને એ ના ગમ્યું. નહીંતર વાઘા તો સરસ છે, નો ડાઉટ, આપણે ખોટું ના બોલાય. અને અંદર એમને જે મુગટ હતા એ એમને છૂટા નાખી દીધા હતા. તો એ અલગ અલગ પેકિંગ સાથે મુગટ રાખી શકતા હતા, કે જેથી મુગટ બી ના બગડી જાય. તો મને થોડું એ ના ગમ્યું. બાકી કપડાં તો સરસ છે, લાલાના વાઘા સરસ છે. તો અત્યારે હું વાઘા નહીં બતાવું, કેમ કે સરપ્રાઈઝ છે. પછી જન્માષ્ટમી ઉપર તમને ડાયરેક્ટ મેં લાલાને વિયર કરીને તમને બતાવીશ, એમને પહેરાવીને કે કેવા લાગે છે. તો આ એક તો દેખાઈ ગયું હશે તમને, પણ બીજા હું નહીં બતાવું. આમાં 3 છે. તો બસ પછી મૂકી દીધા હતા વાઘા એમના. તો મેં કપડાં નીતરતા કરી નાખ્યા હતા વહેલાં, અને ધોઈ નાખ્યા છે, સૂકવી બી નાખ્યા છે. કાલના કપડાં અંદર લાવી દીધા હતા, જે કોરા પડી ગયા હતા, થોડા થોડા ભેજવાળા હતા. અને આજે સન્ડે હતો તો મેં રાજમા ચાવલ બનાવી દીધા હતા. તો અને આ લાલાનું છે, અને ભાખરી છે, છાશ છે. મને શરદી થઈ ગઈ છે તો બી છાશ પીધી હતી મેં. મારા બાબુ મને બોલતા હતા, ડુંગળી બી સમારી દીધી હતી. તો વરસાદ આવતો હતો, તો વરસાદમાં મેં વાસણ ઘસી નાખ્યા, તો મને ઠંડી ચડી ગઈ હતી. એટલા માટે મેં કાને દુપટ્ટો બાંધી દીધો હતો. બાબુએ ચાલુ કરી નાખ્યું હતું નાટક. અમે નાટક જોઈતા હતા. તો બસ એટલામાં પછી અમે નાટક જોયું અને 4 વાગી ગયા. તો મારા બાબુ કે ચા મૂકી દઈએ, તો મેં ચા મૂક્યો. તો એ ચા નીકાળીને આવ્યા હતા, અને વરસાદ બી ચાલુ છે. તો ગરમ ગરમ ચા પી લીધી, અને પડીકા બી લાવ્યા હતા, ગાંઠિયા અને પાપડીને એવું બધું. તો બસ કલાક થયો નથી. નાસ્તો સન્ડે હોય એટલે નાસ્તા જેવું જ હોય અમારા બબુને, અમારા ડિમાન્ડો. તો મકાઈ પડી હતી, તો મને કે મકાઈ બાફી દે. તો લાલા માટે ડીશ કરીને હું કરવા માટે કરતી હતી, કેમ કે લાલાને ડીશ ધરાવવી પડે ને એના માટે. તો મને કે તું શું કરી રહી? મને કે હું તો ડાયરેક્ટ ખાઈશ. મેં કે તમારા માટે નથી, મેં લાલા માટે છે. તો લાલાને ધરાવી દીધા હતા મસ્ત ડીશ વીશ બનાવીને, અને અમે લોકો આખી ખાવા બેસી ગયા હતા. તો હું એ ખાઈને મકાઈ પાછા કોલિંગ કરવા બેસી ગઈ હતી, કેમ કે ટાર્ગેટ પૂરો કરવાનો હોય એટલા માટે. તો આટલું બધું જમ્યા પછી મારા બબ્બુ કે મારે ખાવું તો નથી, પણ મને કેળા પડ્યા છે, તો બનાના શેક બનાવ્યા. તો દેખો, મને તો નથી ભાવતો, પણ એમના માટે બનાના શેક બનાવતી હતી હું. તો હવે દેખો, એમનો રિવ્યૂ તમને એમના શકલ ઉપરથી ખબર પડતી હશે કે બનાના શેક કેવો બન્યો છે. મને તો નથી જ ભાવતો, મને કેળા બી નથી ભાવતા, પણ એમના માટે જ બનાવ્યો હતો. તો મેં બપોરના રાતમાં ચાવલ પડ્યા હતા, એ ખાઈ લીધા. તો દેખો એમનું રિએક્શન મારા માટે વધવા બી નથી દીધું. જોકે મેં ખાલી એક જ સીપ ચાખ્યું હતું, મને નહીં ભાવતું. તો બસ પછી વાસણ ઘસી નાખ્યા હતા, અને મને શરદી વધારે નાક અત્યારે બંધ થઈ ગયું છે. તો વિક્સ ઘસી નાખી હતી ગળા પર, નાક પર, અને કાનમાં રૂ બી ભરાઈ દીધું હતું, કેમ કે રાત્રે નાક બંધ થઈ જાય છે તો ઊંઘ નથી આવતી. તો લાલાને બી સુવાડી દીધા હતા. દેખો કપડાં બી અંદર સુકાય છે. ખરેખર ચોમાસું આમ ગમે ને આમ નહીં ગમતું, કેમ કે બધું ઘરમાં એવું ભેજ થઈ ગયું છે ને યાર, બંધ થતો નહીં વરસાદ. તો અમે લોકો બી પથારી કરી નાખી હતી. અને આજના માટે આટલું. વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.